वर्ण्येशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा श्रीधर्मनन्दनमहमविचिन्तये। बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री गोपीनाथ जी महाराजनी आराध्य उपास्य इष्टदेव भगवान स्वामीनारायण ભગવાન સ્વામિનારાયણ એના ચરણારવિંદ આ ધરતી ઉપર આવ્યા અને નંદ સંતોએ ચરણારવિંદનો અપાર મહિમા ગાયો છે, પરંતુ ચરણારવિંદના સ્પેશિયલ ઉલ્લેખ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનો આ પ્રથમ મહોત્સવ એમનું જેણે આયોજન કર્યું છે એવા સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન સદગુરુ સંત પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી, સ્વામીનું સમગ્ર સંત મંડળ, યજમાનો અને હરિભક્તો, શ્રીજી મહારાજના સમયમાં ચરણારવિંદનો કેટલો મહિમા હશે એ આપણે કલ્પના કરીએ ને તો આપણા નંદ સંતોએ લખેલા સાહિત્યમાં આપણે કલ્પના ના કરી શકીએ એટલો ભાવ શ્રીજી મહારાજના ચરણારવિંદ માટે સંતોએ લખ્યો છે. પ્રેમાનંદ સ્વામીએ બહુ સહજ ભાષામાં સમજાય એવી રીતે લખ્યું, હાડ માંસ સુકાય તપ કરતા તોય એહ ચરણ નથી મળતા. હાડક્યા સુકાઈ જાય એટલું તીવ્ર તપ કરીએ તો પણ જે ચરણારવિંદની સ્વપ્નમાં ઝાંખી પણ ન થાય એ ચરણારવિંદ બોટાદના હરિભક્તોને મળ્યા છે. શ્રીજી મહારાજ આપણા ઈષ્ટદેવ છે. સનાતન ધર્મ પરંપરામાં શરણાગતિનો અપાર મહિમા છે. ભગવાન રાઘવે ભરતજીને ચરણ પાદુકા આપી છે, પણ તમે અને હું એટલે કે આપણે એટલે ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની સાક્ષાત છાપ ચરણારવિંદ દુનિયામાં કોઈ જગ્યાએ અધ્યાત્મ જગતમાં હોય ને તો એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. મહારાજે વાંસદામાં ચરણારવિંદ છાપ્યા ત્યારથી, અને મહારાજે આવું કર્યું કેમ? મહારાજે એટલા માટે કર્યું, આપણું કલ્યાણ. તેહ સારું છાપી આપ્યા છે ચરણ રે, જે છે સર્વે સુખના કારણ રે. આ દુનિયા દુઃખી છે, દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસારનું વિશેષણ છે. કેવો છે? દુઃખાલય અને અશાશ્વત. આજે છે એ કાલે હોય એવું નક્કી નથી, ક્ષણભંગુર છે. એ દુઃખાલય અશાશ્વત સંસારમાં સુખની જો આશા હોય
અને એ સુખ મેળવવાનું સીધું સાદું સરળ સરનામું કોઈ હોય તો એ સરનામું ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ છે. અને આવું સંતો માનતા હતા. આપણા સંતોએ કીર્તનોમાં એવું લખ્યું છે, હારે એના ચરણ કમળની રેખો એને ધ્યાન વિના હું દેખો. જય સ્વામિનારાયણ. આ જેટલું સાંભળીએ ને બોલીએ એટલું સરળ નહીં. હારે એના ચરણ કમળની રેખો એને ધ્યાન વિના હું દેખો. એ તો આંખો બંધ કરીને બેસીએ છીએ, પ્રયાસ કરીએ છીએ, ત્યાં મોબાઈલની રિંગ વાગે, ત્યાં કોઈક આવીને બેલ મારે, ભૂલી જવાય છે. એ સંતોને, એ હરિભક્તોને કેટલો પ્રગાઢ સ્નેહ હશે એ એમ લખીએ કે નિષ્કપટપણે એના ચરણ કમળની રેખો એને હું ધ્યાન વિના દેખો. આ સંતોએ જે ચરણારવિંદનું આવું ધ્યાન ઉપાસના કરી છે ને, એ ચરણારવિંદ મારા અને તમારા હૃદય સુધી પહોંચે ને એટલે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી આટલો મોટો દાખલો કર્યો છે. બાકી ઉત્સવ તો જે ઉત્સવનું નામ રાખે, ઉત્સવ કરવાનો હોય ને ઉત્સવ થાય, પણ આ ચરણારવિંદ બહુ જ અદ્ભુત. ખબર નહીં કેવી રીતે વિચાર આવ્યો છે સ્વામીને કે આ નામનો ઉત્સવ કરવો એમ, પણ ખરેખર ચરણારવિંદનો અપાર મહિમા છે. પ્રેમાનંદ સ્વામીનું શાસ્ત્રીજી એક એવું પદ છે, તમે ખાલી આંખો બંધ કરીને વિચાર કરો. આપણે સહજ એવું સંપ્રદાયમાં કહેવાય છે, માતા પિતાને રોજ વંદન કરવા, સંતોને રોજ વંદન કરવા. તમે અહીંયા છાતી ઉપર હાથ રાખીને કહો કે માતા પિતાના ચરણની અંગૂઠાની આંગળીઓ કેવી છે એ આપણને દેખાય છે? જય સ્વામિનારાયણ. એ સંતોને સ્વામિનારાયણ ભગવાનમાં કેવો પ્રગાઢ સ્નેહ હશે. એ એમ લખે, બંને પગના અંગૂઠાને આંગળીની ઉપરવાલા ઝીણા ઝીણા રોમ તણા ચિહ્ન. જય સ્વામિનારાયણ. ઝીણા ઝીણા રોમ તણા ચિહ્ન તે પાપણીએ લોવું વાલા. હું એના પગમાં માથું મૂકું ને, આપણે ખબર આમ કરતા હોઈએ, આમ. જય સ્વામિનારાયણ. આવું કરો છો, પગે લાગો ત્યારે, દંડવટ કરીએ ત્યારે આવું કરીએ છીએ. આપણા પૂર્વજો આપણને એમ કહીને ગયા છે કે જ્યારે ભગવાનના ચરણારવિંદમાં વંદન કરતા હોઈએ ત્યારે ત્યાં સુધી પહોંચવાનું છે કે એના બંને પગના અંગૂઠાની આંગળીની ઉપર ઝીણા ઝીણા રોમતણા ચિહ્ન. તે શું કરવાના? તો કે એ ચાલીને આવ્યા હોય, એ કંઈ મોજડી નહીં, ચાંકડી વધારે પહેરતા, તો એના ઉપર રજ પડ્યું હોય તો એ રજ હું મારી પાપણથી લોહી નાખું. આવો પ્રેમ જે નંદ સંતોને જે મૂર્તિમાન જે ચરણારવિંદમાં હતો ને, એ ચરણારવિંદનો ઉત્સવ આજે પૂજ્ય સ્વામીએ કર્યો. સ્વામી ઇતિહાસ તમને યાદ રાખશે. આ શરૂઆત છે ચરણારવિંદના ઉત્સવની. પહેલો ઉત્સવ તો ખરો, હું એવી જગ્યાએ બેઠો છું કે લગભગ જતા આવતા લોકો ટેક્સ ભરવા આવે. અહીંથી જે નીકળે છે ને, આમ હૃદય ટાઢું હૃદય થઈ ગયું હોય અને બોલતા હોય, સ્વામી બોટાદનો ઉત્સવ અદ્ભુત થયો. આવો અનુભવ બોલે છે. એ જે હૃદયમાં અનુભવ થાય છે ને, એ સદગુરુરાજ ગોપાળાનંદ સ્વામીએ આ બોટાદમાં જે ચરણારવિંદ પધરાવ્યા, એનો ઐશ્વર્ય પ્રતાપ આજે પણ અક્ષુણ્ણ છે. એ આપણા અનુભવની સાક્ષી છે. 16 ચિહ્ન એણે યુક્ત એવા જે ચરણારવિંદ, એનો એક પાર્ટ, એક ભાગ પૂજ્ય સ્વામીએ હમણાં જ કીધો.
સામુદિક શાસ્ત્રમાં ભગવાને કહ્યું છે, શાસ્ત્રમાં કહ્યું છે કલા અવતાર, અંશ અવતાર ને પૂર્ણ અવતાર હોય તો કેટલા ચરણ હોય. ચાલો તમને વડતાલ લઈ જઈને બતાવું. આપણા સંતોએ ચરણારવિંદનું બહુ જ ધ્યાન કર્યું છે. અને તમને કહું, જો આમ તો તિલચિનના પાઠ હરિભક્તો ને સંતો બહુ કરતા. મેં નાના હતા ત્યારે ઉથલ મારાવાનો અભ્યાસ કરતા એવા જે સહજાનંદ સ્વામી મહારાજ ત્યાંથી એ તિલચિનનું વર્ણન કર્યું ને એવું જે માપ એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ ત્યાં સુધી. સ્વામી આપણે જેતપુર હતા, મોટા સ્વામી, અને માઇક ન અપાય. શ્રી હરિદાસ સ્વામી કેવા સાધુઓ હતા. એને જીવરાજભાઈ માઇક આપો ને, ન બોલે. એને બોલવાનું ચાલુ કરો અને માઇક મૂકી દો. ગુરુ સહજાનંદ સ્વામી શબ્દ આવે ને એટલે એ ચાલુ થઈ જાય. એવા જે સહજાનંદ સ્વામી મહારાજ એમની મૂર્તિના જે તિલ ચિહ્ન છે તે પ્રથમ લખીએ છીએ. એ ઉથલો મારવાનું ચાલુ કરે, પછી હાથ પકડીને કોકે કહેવું પડે જય સ્વામિનારાયણ ચાલો, ત્યારે ઊભા થાય. અક્ષુર્ણ મહારાજની મૂર્તિના તિલચિહ્નનું વર્ણન કર્યા કરે. એવા સાધુઓ આ સંપ્રદાયમાં છે. અને એના દર્શન કરનારા અહીંયા બેઠા. બળવંતભાઈ શું કેવું, કર્યા છે, સેવા કરી છે. એટલે આપણે અત્યારે જે સ્વામીએ 2-4 વર્ષથી એક બહુ જ આમ કોઈની આ ભાગદોડની જિંદગીમાં કોઈની કલ્પનામાં ના આવે એવો એક કન્સેપ્ટ આવ્યો છે કે હું મુક્ત છું એ ભાવનાથી ભગવાનનું ભજન કરવું, મુક્ત ભાવથી ભજન કરવું. મુક્ત ભાવથી ભજન કરીએ ને તો તિલચિહ્નનું ધ્યાન થાય. પણ તિલચિહ્નમાં આટલા બધા ઊંડા ના ઉતરીએ તો કાંઈ નહીં. પણ હું બિપિનભાઈ એટલું તો કહું કે 16 ચિહ્નનું તો કરવું જોઈએ. એમ શું કહેવું? 16 ચિહ્નનું ધ્યાન તો થવું જોઈએ, થવું જોઈએ અને થવું જ જોઈએ. ખાસ કરીને બોટાદના હરિભક્તોને એવું કહું કે સ્વામીએ બોટાદની કાયાકલ્પ કરી નાખી. આટલો મોટો સત્સંગમાં પડઘો પડે એવો ઉત્સવ કર્યો. અને બોટાદ મંદિર 3 વર્ષ પહેલાં જોયું ને આજે જુઓ તો તમારું મન એમ ન સ્વીકાર કરે કે એ જ મંદિર છે. આટલું મોટું નવસર્જન સ્વામીએ કર્યું તો સ્વામીને આપણે કંઈક આપવું ના જોઈએ? જય સ્વામિનારાયણ. સ્વામીને કાંઈ આપવું ના જોઈએ ભેટ? કંઈક તો આપવું પડે ને. તો મારી અહીંયા બેઠીને સાંભળતા હોય, પછી સાંભળવાના હોય, બધાને હાથ જોડીને વિનંતી છે કે સ્વામીને એવી ભેટ આપજો કે 16 ચિહ્ન કંઠસ્થ કરવા ને દિવસમાં 5, 10, 15 વાર 16 ચિહ્નના નામ બોલી જવા. આંખો બંધ કરીને ધારી લેવા. જવ, વજ્ર, પછી નહીં, જવ, વજ્ર, જાંબુ, ઉર્ધ્વરેખા, ધ્વજા, કમળ, અંકુશ, અષ્ટકોણ, સ્વસ્તિક, મત્સ્ય, ત્રિકોણ, ગૌપદ, ધનુષ, વ્યોમ, અર્ધચંદ્ર ને કળશ. આટલું છે, 16 ચિહ્ન છે. આ યાદ કરવા અને યાદ રાખવા માટે એક વખત યાદ કરી લ્યો ને, પછી વારંવાર યાદ કરવા માટે તમારો સમય પણ ના બગડે. સહેજે સહેજે યાદ આવે એવો તમને એક ઉપાય બતાવું. સ્વામી હમણાં છે ને આયુર્વેદ ઉપર બધા લોકો વધારે વળ્યા છે કોરોના પછી. એમાં ફૂડ થેરાપી અને એટલે જમવાનો ખોરાક અને જમવાની રીત એના ઉપર આયુર્વેદવાળા બહુ જ વજન આપે છે. એમાં મેન એ લોકોનો કન્સેપ્ટ એવું કહે છે કે ચાવી ચાવીને ખાઓ અને ઘૂંટી ઘૂંટીને પીવો. મેં કીધું આમાં કાંઈ સમજણ નહીં પડતી મને કે એટલી વખત ચાવવાનું કે જમતા હોઈએ ને એ પાણીની જેમ ગળે ઉતરી જાય. અને પાણી પીતા હોય ત્યારે એક હારે ગટગટાવી નહીં જવાનું, થોડું થોડું પાણી પીવાનું અને ઘૂંટડે 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 ઉતારવાનું. આ શરીર માટે બહુ સારું છે. હું તમને એનો એક ઉપાય બતાવું કે ભાઈ એ એમ કહે છે કે ભાઈ 32 વખત ચાવવો એક કોળિયો. એટલે આપણે શું કરવાનું? ભગવાન સ્વામિનારાયણનું નામ લઈને કોળિયો મોઢામાં મૂકવાનો. આમ લ્યો ને, જય સ્વામિનારાયણ.
બધું ઉપરથી નહીં જતું ને. કોળિયો લઈને સ્વામિનારાયણ બોલીને મોઢામાં મૂકવાનો, પછી જવ વજ્ર જાંબુ ઉર્ધ્વરેખા ધ્વજા કમળ અંકુશ અષ્ટકોણ સ્વસ્તિક આમ કરી અને 16 ચિહ્નના નામ બોલી 2 વખત બોલી જાઓ એટલે 32 વખત ચવાય. અને 32 વખત ચાવીએ એટલે શરીરને ફાયદો થાય અને 16 ચિહ્નથી ગણતરી કરીએ એટલે આત્માને બેયનું પોષણ એક હારે થાય. આટલી તાકાત ચિહ્નના સ્મરણમાં છે. અહીંયાથી દરેક સંતોએ ચરણારવિંદની જ વાત કરી છે, મહારાજના મહિમાની વાત કરી છે. આપણા સંતો ઉઠતા ને તો પ્રાતર નમામે હરિકૃષ્ણ પદારવિંદે તીર્થી કૃતા વનિતલે હૃદયાવધાર્યે વજ્રાંકુશ ધ્વજ એવા આ જ આખી સિસ્ટમ હતી. સવારમાં ઉઠી સૌથી પહેલાં યાદ કરે તો 16 ચિહ્નને યાદ કરતા. આપણે એ જ કરવું, એનો અભ્યાસ કરવો. અને એ અભ્યાસ આ બોટાદ મહોત્સવ નિમિત્તે પૂજ્ય સદગુરુવર્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીને સમર્પિત કરવો. કોકને આમ બાંધીને જોડાઈને રહ્યો ને તો કંઈક કરવાનું મન થાય. સ્વામી ક્યારેક પૂછે કે ભાઈ કરો છો કે નથી કરતા? જો ફોલોઅપ ના લ્યો ને તો કોઈ કામ થતું નથી. અત્યારે આપણી સભામાં પ્રશાંતભાઈ કોરાટ ગુજરાત ભાજપ પ્રદેશના નવનિયુક્ત મહામંત્રી પધાર્યા છે. તાળીઓથી વધાવો. સ્વામી એમના પિતાશ્રી ખૂબ સારા ભગત, બરાબર. આપણે તો કોઈ એનો પરિચય આપવાની જરૂર નથી. પણ પ્રશાંતભાઈ મેં તમને યાદ એટલે કર્યા કે ફોલોઅપ લીધા વિના કામ થાય છે. સૌથી વધુ કાર્યકર્તાઓ પાસે કોઈ કામ કરાવતું હોય ને તો આ ભાજપવાળા કરાવે છે. એના ધંધાનું ધ્યાન ન રાખે એટલું એને વોર્ડ આથી યાદ રાખે. ફોલોઅપ લેવાથી કામ થાય છે. અને ભાઈ વ્યવહારમાં એ ફોલોઅપ લીધા વિના ન થતું હોય, જ્યાં પ્રત્યક્ષ ફળ દેખાય છે ત્યાં તો આપણે તો અધ્યાત્મની વાત કરીએ છીએ. અહીંયા તો તમે આંખો વીંચી અને ધ્યાન કરો, એમાં કાંઈ ફળ દેખાય છે? ઘડીક ટાઢું લાગે તો આપણને લાગે. કેવી રીતે? આવા ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે હાંકલા પડકારા કરનારા હોય ને ત્યારે જ આ જીવ ભગવાન ભજે એવો છે, એમનું ભજે એવો નથી. ટૂંકમાં આપણે આપણો જે આ ઉત્સવ થયો, અહોભાવ થાય એવો થયો, આ ઉત્સવ નિમિત્તે એટલો સંકલ્પ કરો 16 ચિહ્નના નામ કંઠસ્થ કરવા. પણ તમારે ઊંડો અભ્યાસ થાય તો જેમ જવ વજ્ર જાંબુ બોલો છો એમ કળાશ અંકુશ એ આમ બોલવું ઉથલ મારવી, જે ફાવે એ કરવું. પણ ભગવાનના ચરણારવિંદનો પ્રતાપ ઓછો નથી. આટલું મગજમાં ફિટ રાખવું. અને છેલ્લે તમને એક નાની વાત કહું. અમે જ્યારે ભણતા હતા ને ત્યારે સિંહ અને બકરીની વાત આવતી. એટલે સ્કૂલમાં નહીં, આપણે હિતોપદેશમાં આવે સ્વામી, સિંહ અને બકરી. જય સ્વામિનારાયણ. વાત સાંભળી છે સિંહ અને બકરીની? સાંભળી હોય તો મારે કહેવી નહીં એમ. એક સિંહ હતો. સિંહ ક્યાં રહે? જંગલમાં રહેતો હતો. રાજા હતો, મોજ આવે એમ ફરતો હતો. જંગલના બધા જ પ્રાણીઓ આસપાસ રહેતા હતા. એક દિવસ એવી ઘટના ઘટી કે બકરી એના ટોળામાંથી છૂટી પડી ગઈ. અંધારું થઈ ગયું એટલે બકરી ગભરાતી હતી. એવામાં એની નજર સિંહના પગલા ઉપર પડી. હવે સિંહનું પગલું જોઈને ડર લાગે, ધ્રુજવા મળી. આમ ઉપર જોયું તો ચંદ્ર ખીલ્યો હતો. ચાંદા મામાને પ્રાર્થના કરી. ચાંદા મામાએ કહ્યું કે એ સિંહનું પગલું છે ને એના આશરે બેસી જા. સિંહના પગલાના આશરે બકરી બેઠી. થોડી વાર થઈને ત્યાં રીંછ આવ્યું અને એટલું આમ ક્રૂર નજરથી જોતું આવ્યું, બકરી હલી નહીં.
રીંછને આશ્ચર્ય થયું કે હું આટલો ક્રૂર દેખાઉં છું છતાંય બકરીને કાંઈ થતું નથી. એણે નજીક આવીને પૂછ્યું, તારી હિંમતનું કારણ શું? જો ભાઈ, તારે જે કહેવું હોય કે જે બોલવું હોય એ બોલ, જે માનવું હોય એ માન. હું આ સિંહના પગલે બેઠી છું, શરણે છું, શરણે છું, સિંહ રાજાના શરણે છું. પેલા એ રીંછે આમ નીચું જોયું, ઓ આ તો અમારા મહારાજનું પગલું. પગે લાગીને રીંછને વેતું થઈ ગયું. થોડી વાર થઈ ત્યાં વાઘ આવ્યો, સેમ કથા, પગે લાગ્યું, જતો રહ્યો. થોડી વાર થઈ ત્યાં સિંહ આવ્યો. સિંહ આવે તો ભલભલાને તકલીફ પડે કે ના પડે? પેલા હરિસ્વરૂપ સ્વામી છે ને એ કથામાં એવું કહે છે, એક જણાએ પૂછ્યું કે અમે સિંહ આવે તો શું કર? તો કે સિંહ આવે તો પછી આપણે કાંઈ ન કરવાનું હોય, એ કરે. એટલે બકરીને કાંઈ અસર ન થાય. એટલે સિંહે બકરીને પૂછ્યું, કેમ આવું? તો કે આ જંગલનો રાજા જે સિંહ છે ને, આ એનું પગલું છે. અને અહીંયાથી રીંછ ગયું, વાઘ ગયો, જે આવે એ બધા જ આ રાજાનું પગલું જોઈને જતા રહે છે. તમે પગલું જોઈને નીકળો. સિંહે જોયું તો આ તો મારું પગલું છે. ત્યારે બકરીએ એમ કહ્યું કે મહારાજ, તમારા પગલાએ મારી રક્ષા કરી છે, તમારે જે કરવું એ કરો. તો કે તારે કામ શું છે? તો કે મારે તો મારું જે શું કહેવાય એને, બકરા બધા હોય એને ચારણ, જોકમાં જવું છે. તે સિંહે ત્રાડ મારીને હાથીને બોલાવ્યો અને કીધું, આ બકરીને માથે બેસાડ અને જોકમાં મૂકીએ. ત્યારે સંત જ્યારે હિતોપદેશમાં એવું લખાણું છેલ્લે, અજા સિંહ પ્રસાદે ન આરૂઢા ગજ મસ્તકે, બકરી સિંહના પગલે રહે તો હાથીના મસ્તક ઉપર બેઠી. એક બકરી સિંહના પગલે હાથીના મસ્તક ઉપર બેસી શકતી હોય તો આપણે એટલું મગજમાં ફિટ કરી રાખવાનું કે ગોપાળાનંદ સ્વામીએ આપેલા ચરણારવિંદ છે ને, એ લાખ લાખ સિંહના ચરણારવિંદ કરતાં ઉત્તમ છે. એના ચરણે રહ્યા, એના આશરે બેઠા એટલે કામ નક્કી 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 અને નક્કી. એ ચરણારવિંદનો આશ્રય રાખે એને સીધું અક્ષરધામના મસ્તકે પગ મૂકી, માયાના મસ્તકે પગ મૂકી અક્ષરધામમાં બેહવાનું નક્કી છે. આ વાત ચરણારવિંદ માટે કહું છું. ખાસ કરીને જાજી વાત નથી કરતો, પણ સ્વામી શ્રીરંગ સ્વામી અને ગુણસાગર સ્વામી ગુરુ, અહીંયા એ તકલીફ છે કે સ્વામીના મંડળમાં કે એના કામમાં જઈએ ને તો આપણને મૂંઝવણ એ થાય, કોના વખાણ કરવા એમ. મહુવાનું કામ જોવો તો એમ થાય કે આ કામ જેણે કરાવ્યું ને એવા સાધુ ક્યાંય ના મળે. ભાવનગરનું જોવો તો એમ થાય આના જેવું કાંઈ ન થાય. વિદ્યાનગર વડતાલનું છાત્રાલય કર્યું, 1.5 વર્ષમાં કેટલું મોટું છાત્રાલય, સ્તન નિવાસ. એ તીર્થ સ્વામીને એનું જોવો તો એમ થાય આના જેવા સાધુ ક્યાંય ના મળે. અહીંયા આવીને જોવો, ક્યાં આવીને? હા, બોટાદ. ભૂલી ના જવાય ને પાછું. બોટાદ આવીને તું કેમ યાદ રાખે છે? બોટાદ આવીને જોવો તો એમ થાય કે આ શ્રીરંગ સ્વામી ગુણ સ્વામી જેવા સાધુ ક્યાંય જોવા ન મળે. પણ આ બધું આપણને ખબર હોય કે ના ખબર હોય, આપણે એટલું યાદ રાખવાનું કે આવા સાધુઓ ઘડવાનું અને સંપ્રદાયની સેવામાં લગાડવાનું કામ આ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી કરી રહ્યા છે. આ સંપ્રદાયનું બહુ મોટું સૌભાગ્ય છે. મેં આ ઉત્સવના વ્યાસપીઠ ઉપર અહીંયાથી મંચ ઉપરથી સાંભળ્યું છે કે દેશ માટે નરેન્દ્રભાઈ મોદી જેમ રાત દિવસ દાખલો કરે છે, એમ સંપ્રદાય માટે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી રાત દિવસ દાખલો કરે છે. એને થાક નથી લાગતો, અમને થાક નહીં લાગતો. એ રાષ્ટ્રને સમર્પિત છે, આ સંપ્રદાયને સમર્પિત છે. એ પ્રશાંતભાઈ જેવા નવયુવાનોને જવાબદારીઓ આપીને દેશ દુનિયામાં માતૃભૂમિનું ગૌરવ વધે એવું કામ કરે છે ને કરાવે છે. પૂજ્ય સ્વામી એ ભાવનગર ને મહુવા ને વિદ્યાનગર ને અત્યારે આફ્રિકાએ કથા ચાલે છે. લગભગ કાલે જ અભિષેક પાટોત્સવ છે. આપણું વડતાલ ધામ નૈરોબી છે ગુરુ, ત્યાં અત્યારે સ્વામીનું મંડળ કામ કરે છે. જય સ્વામિનારાયણ. એ નૈરોબી જાવ નહીં તો કાંઈ નહીં.
પણ ત્યાં પણ સ્વામીનું મંડળ કામ કરે છે. અને હમણાં ગઈ મિટિંગમાં લંડનમાં વડતાલ ધામ બને છે ને, એની જવાબદારી પણ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીને વડતાલ બોર્ડે સોંપી છે. મારે તો આટલું જ કહેવું છે કે સ્વામીએ ખૂબ સંતો ઘડ્યા છે, ખૂબ સારું કામ કર્યું છે. અને સૌથી વિશેષ સ્વામી મને ગમતી વાત હોય ને તો એ છે કે જે હરિભગત છે ને એને સંપ્રદાય પ્રત્યે લગાવ હોય, પણ અત્યારે જૈનનો જમાનો આવ્યો છે, એમાં હિન્દુ યુવાનોને પોતાના સંપ્રદાય પ્રત્યે, પોતાના ધર્મસ્થાનો પ્રત્યે, પોતાના માતા પિતા પ્રત્યે, પોતાના ધર્મના પ્રતીકો પ્રત્યે લગાવ રહે. એને ચાંદલો કરતાં શરમ ન આવે, એને ચોટલી રાખતા શરમ ન આવે, એને માતા પિતાને ચરણ સ્પર્શ કરીને પગે લાગતા શરમ ન આવે, એવા સનાતન પરંપરાના યોદ્ધા યુવાનો તૈયાર કરવાનું કામ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ કર્યું છે. આજે 10,000 યુવાનો ભેગા કરવા હોય તો બધાના કપાળમાં ચાંદલો હોય, દરેક યુવાન માતા પિતાને પગે લાગી શકે, શ્રદ્ધાથી લાગી શકે. એ ભાવનગરનું છાત્રાલય હોય, વિદ્યાનગરનું છાત્રાલય હોય, મહુવાનું હોય કે કોઈ પણ જગ્યાએ હોય, આપણે હિન્દુ તરીકે આ વાત બહુ જ ગંભીરતાપૂર્વક વિચારવા જેવી છે. આપણે મંદિરો, તીર્થસ્થાનો, સાધુ સંતો, માતા પિતા, એના ઉપર વિદેશી તાકાત ઈરાદાપૂર્વક જોક્સ બનાવીને એવા પ્રહાર કરે છે કે માતા પિતાને પગે લાગવાનું બાળકોને પસંદ નથી. સાસુ સસરાને પગે લાગવાનું, જય સ્વામી, આમાં ટિપ્પણી ના કરાય, પણ આ તો પસંદ નથી. આજે સ્વામી સંપ્રદાય તો આપનો ઋણી રહેશે, પણ જે રીતે નવયુવાનો તિલક, ચાંદલો, શિખા, પૂજા, માતા પિતા, તીર્થ પ્રત્યે ડેડિકેશન સાથે તૈયાર થઈ રહ્યા છે ને, એના માટે સનાતન પરંપરા સદૈવ આપની ઋણી રહેશે. પ્રશાંતભાઈ, સંસ્કૃતમાં સૌથી મોટા ગુજરાત ખાતે નહીં, સમગ્ર ભારત ખાતે મોટામાં મોટા વ્યાકરણના વિદ્વાન આજે કોઈને કહેવા હોય તો આપણે ગર્વ સાથે કહી શકીશું, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના યોગેશ્વર સ્વામી છે ને, એના જેવો વ્યાકરણનો વિદ્વાન ભારતમાં ન મળે. સ્વામી, આ હું નથી કહેતો, શિક્ષાપત્રી છાત્ર તોષિણી ટીકા વડતાલ ઉત્સવમાં ગઈ એટલે વડતાલ જે વિદ્વાન આવે શાસ્ત્રીજી એને મારે આલવાની. અને હું તમને એટલા માટે અહીંયા આ વાત કહું છું, ગુરુ અને વઢજો, હું લેખ લખવાનું કહું તો એ નહીં લખતા. પેલા સાધુએ વ્યાકરણમાં એક એક શબ્દ, એની વ્યુત્પત્તિ, કૃદંત, તદ્ધિત, વ્યાકરણ, રૂપ સિદ્ધિ બધું જ કરી અને જે ટીકા લખી, મેં જેને જગતગુરુ કહેવાય એવા પંડિતના હાથમાં આપી. એણે 2 પાના ખોલીને એમ કીધું कि आपके संप्रदाय में ऐसा व्याकरण का विद्वान है, ऐसा व्याकरण का विद्वान. અમને ગૌરવ છે કે આપણી નજર, આ હું એટલા માટે કહું છું કે છાત્રાલય થાય બધાને દેખાય છે, મંદિર થાય બધાને દેખાય છે, ઘર સભા રોજ થાય બધાને દેખાય છે, પણ સ્વામીએ એ કામ જેટલા વિશ્વાસ સાથે અને દ્રઢતાપૂર્વક કર્યું છે ને, એટલા જ વિશ્વાસ, એનાથી સવાયા વિશ્વાસ સાથે આ સંપ્રદાયને વિદ્વાન સંતો આપવાનું કામ કર્યું છે. કદાચ શિક્ષાપત્રી ઉપર જો શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી, ત્યારબાદ નિત્યાનંદ સ્વામી ગુજરાતી કર્યું, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા સંતોએ પદ્ય અનુવાદ કર્યા. શતાનંદ સ્વામીએ અર્થદીપિકા લખી, રઘુવીરજી મહારાજે ભાષ્ય લખ્યું, વિહારીલાલજી મહારાજે ભાષ્ય ટીકા લખી. જેટલા શિક્ષાપત્રી ઉપર સંસ્કૃતમાં પુસ્તકો લખાણા છે અત્યાર સુધીમાં, એનું દળ એટલે એનો આકાર, અને પૂજ્ય યોગેશ્વર સ્વામીએ જે પુસ્તક લખ્યું છાત્ર તોષિણી સંસ્કૃતમાં, બેનો આકાર એક હરખો થાય, એટલું મોટું કામ આ
સદગુરુના સેવક યોગેશ્વર સ્વામીએ કર્યું છે. આ તમારે ખાલી યાદ રાખવાનું છે. ઘણી બધી વાતો અહીંયાથી થઈ છે. આ સંપ્રદાય માટે, આ સંપ્રદાયના યુવા ધન માટે, આ સંપ્રદાયના ભવિષ્ય માટે, દેશ હોય કે વિદેશ હોય, આપણે આપણા વરતાલ ગાદીના યશસ્વી આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, સૌ વડીલ સદગુરુ સંતો એને સાથે રાખી જે ગતિ અને પ્રગતિ કરી રહ્યા છે, એની પાછળ નિયમિત પેલું ટપક પદ્ધતિ હોય ને, ઉત્સવ તો ઉત્સવ છે, એની વાત અલગ છે, પણ રોજ 24 કલાક થાય એટલે 1 કલાકનો ડોઝ આપી દેવાનો. ભક્તિ સમય સ્વામી બરાબર ને? આમ કાંઈ દેખાય નહીં, માંડવો નહીં, ટિકિટ નહીં, સોફો નહીં, ખુરશી નહીં, કાંઈ જ નહીં. તમે જ્યાં છો ત્યાં સાંજ થાય 9 વાગે એટલે 1 કલાકનું ટીપું, રોજ 24 કલાકે 1 કલાકનું ટીપું પડે. અને એ આપણી વ્યવહારિક જિંદગી માટે, પારિવારિક જિંદગી માટે અને આધ્યાત્મ જિંદગી માટે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે ને, ટપક પદ્ધતિ, આજુબાજુ બીજું આવે નહીં અને જ્યાં પોષણ જોઈએ ત્યાં મળે, એવું મહાકાર્ય પૂજ્યપાદ સદગુરુવર્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી કરી રહ્યા છે. સ્વામીના ચરણમાં શત શત વંદન કરું છું. આ બોટાદ હું તો ઘણો રહ્યો છું. મને આમ ખ્યાલ હતો, પણ બોટાદ ગોપીનાથજી મહારાજના તાબે ગયું. ગુરુ રાજી થયા કે કાલની વાત કાલ, આપણે આપણું કરવું છે, પણ ખરેખર હૃદયમાં કેટલો વિશ્વાસ હશે, કેટલી શ્રદ્ધા હશે, કેટલું નિર્ભયપણું હશે કે આટલી મહેનત કરી, આટલી તાકાત લગાવી. બાલસ્વામી કેટલા આમથી આમ દોડ્યા કર્યા હશે, કેટલી જગ્યાએ ગયા હશે, કેટલા ફોન કર્યા હશે. જેવું તૈયાર થયું એવું ત્વદીયમેવ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે, આ સમર્પણ ભાવના સાથે સંપ્રદાયના પોષણ માટે, સંપ્રદાયના રક્ષણ માટે કટિબદ્ધ એવા સંપ્રદાયના મૂર્ધન્ય સદગુરુ સંત પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, એમના સમગ્ર સંત મંડળ અને ખાસ કરીને બોટાદ મંદિરના ટ્રસ્ટીઓ એને અભિનંદન આપી વંદન કરી. જય સ્વામિનારાયણ.